જીમમાં આજે પહેલો દિવસ હતો ને હવાબાજીમાં નવાબાજીમાં 3-3 કિલોની જગ્યાએ 5-5 કિલો વજન ઉપર લીધો ને પછી હાડી ભી પડી ગઈ. બસ હવા નીકળ ગઈ. તો જય દ્વારકાધીશ અને જય માતાજી. આજે તો શનિવાર એટલે હવારમાં નાઈ ધોઈને તૈયાર થઈને સીધા પહોંચી ગયા હનુમાન દાદાના મંદિરે ને પછી તો તેલ ચડાવીને દર્શન કરીને નીકળી ગયા બ્લેક બેબી કાઢીને સીધા નિશાળે. 2000 years later. નિશાળેથી આવીને નાસ્તો કરવા બેસી ગયો ને પછી તો બ્લેક બેબી કાઢીને નીકળી ગયો સીધી વિસાવદરની બજારોમાં આટો મારવા. ગામમાંથી આટો મારીને પહોંચી ગયા આપણા પતંગની દુકાને પછી શટર ખોલીને બધી પતંગો વ્યવસ્થિત કરી. પછી તો નાના નાના છોકરાઓ આપણા ઘરાક આવી ગયા ને હવારમાં બોણી કરાવી. અને આપણે નાનીથી લઈને મોટી સુધી બધી પતંગો ભરી લીધી છે ભાઈ. પ્લાસ્ટિકની, કાગળની, પપુડા ટોટલી વસ્તુ આપણે ભરી લીધી છે. કાંઈ બાકી જ નથી રાખ્યું. સ્ટોલ નાખવાનો ખાલી બાકી છે આપણે. રોંઢે નવરો થયો એટલે મેનાણીને સર્વિસ કરવા લેતા હોય ઓઇલ નાખી દીધું નવું. નવરો થઈને કામકાજ પતાવીને આવી ગયો છે તો દુકાને બેહવા. રાતના 7 વાગી ગયા આવી ગયા જીમમાં. પછી તો જીમમાં વાજાભાઈ મળી ગયા ને એને રામ રામ કરી લીધા. આજે જીમનો પહેલો દિવસ હતો ને 3 કિલો જગ્યાએ 5 કિલો વજન ઉપાડતા તો ઉપડી ગયો. પણ હવે તમને ખબર જ હશે. અને હવે નીકળી ગયા ઘર બાજુ ને મળીએ બીજા મિની વ્લોગમાં. ત્યાં સુધી લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી નાખો ફટાફટ.